નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સોશિયલ મીડિયામાં સાયબર ક્રાઇમ એટલું વધી રહ્યું છે કે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેવી જ રીતે તેને લગતી ગુનાખોરી પણ વધતી રહી છે। વિરમગામમાં એક વ્યક્તિ જે સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ ચેક કરતો હતો ત્યાં Dream11 ટીમ બનાવવાની લિંક તેના મોબાઈલમાં દેખાય છે અને આ લિંક ઉપર તે ક્લિક કરી બેસે છે। બસ તેને આટલી જ ભૂલ કરી અને તે પોતાના 17 લાખ રૂપિયા ગુમાવી બેસે છે। આ 17 લાખ રૂપિયા તેની મહેનતના હતા અને કોક તે વ્યક્તિ છેતરીને પડાવી ગયું। ત્યારબાદ આ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે અને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવે છે। તે પછી પોલીસ પોતાના એક્શનમાં આવે છે અને આ આરોપીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરે છે। આ વધુ વિગત આપણે સ્થાનિક પોલીસ અધિકારી પાસેથી મેળવીએ કે આરોપીને કેવી રીતે ધરપકડ કરવામાં આવે છે અને શું હતી સમગ્ર વિગત। हमारी एक विरमगाम टाउन पुलिस स्टेशन की टीम जो है हरियाणा नूह जिला से जो है एक आरोपी मोहम्मद कैफ ने पकड़ने लावी है। मोहम्मद कैफ जो है हमारा एक नवंबर 2024 में एक गुनो दाखिल थयो तो आ गुनानो आरोपी है। गुनानी विगत एवी है कि जो है एक जतिनभाई मगनानी કરીને विरमगाम में साड़ी ना व्यापारी है और ये मार्च 2024 ना महीना में लगभग फेसबुक जोता था और તે વખતે જે બધા આઈપીએલ અને તમામ પ્રકારના ક્રિકેટ મેચો ચાલતા હતા और તે વખતે એના ફેસબુક પેજ ઉપર એક Dream11 ડ્રીમ ટીમ કરીને એક લિંક પોપઅપ થયો હતો। એ લિંક ઉપર ક્લિક કરતા એક ફેસબુક પેજ ખોલાયું और एक फेसबुक पेज ऊपर एमा आ रीते क्लेम કરવામાં આવ્યો છે કે તમે 399 રૂપીસ નો અગર સબસ્ક્રિપ્શન લેશો તો અમે તમારી ટીમ બનાવવામાં મદદ કરી और આ ટીમ જે છે આ ખરેખર આ એવી ટીમ હશે જેમાં જીતવાની શક્યતા બહુ વધારે છે और જ્યારે તમે જીતી જશો તો એનો સર્ટેન કમિશન જો અમારે પાસે આવશે તો પછી એના ઉપર એક WhatsApp નો એક લિંક હતો એ WhatsApp ના લિંક ઉપર ક્લિક કરતા પછી આ જે આરોપી જે છે એ આરોપી જોડે આ ફરિયાદીની વાત ચાલુ થઈ और धीरे धीरे जो है સૌથી પહેલા એને 399 રૂપીસ નાખ્યા હતા और એને આધારે એને એક ટીમ બનાવીને મોકલી હતી કે આ તમારી ડ્રીમ ટીમ છે અમારી જે બેસ્ટ ટીમ છે और એને જીતવાની શક્યતા 100% છે। તો પછી એને જ્યારે થોડી વખત પછી એમને એક સ્ક્રીનશોટ મોકલ્યો કે તમે તમારી આ જે ટીમ છે આ 3.5 લાખ રૂપિયા જીતી ગઈ છે और એમાંથી લગભગ અમારો 50% જેવું કમિશન છે તો તમે 50% પહેલી અમારા અકાઉન્ટમાં નાખ્યું। આ રીતે કરતા કરતા એને ફરીથી વધારે પૈસાનો ફેલાવ્યો એને છેલ્લા જે એને પાસે એને કીધું કે તમે 25 લાખ જીતી ગયા છો એને ત્યાં સુધી જે ફરિયાદી જે છે લગભગ 17.5 લાખ રૂપિયા એને ખાતામાં નાખી દીધા और પછી એને ખબર પડી કે એને જોડે ફ્રોડ થઈ ગઈ છે और પોલીસમાં જાણ કરવામાં આવી। અમારી ટીમ જે છે છેલ્લા 3 મહિનાથી એને જે ઘણી બધી રીતે ટેકનિકલી એને ટ્રેસ કરતી હતી એ ફાઇનલી એમને અમે નૂહ જિલ્લામાં એને માણસને ટ્રેસ કરવામાં આવ્યું और ત્યાં અમારી ટીમ જ્યારે પહોંચી હતી ટીમમાં અમારા જે એક પીએસઆઈ એમડી જયેશવાલ એને અમારા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર કાળુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સોમાભાઈ અને અમારે હોમગાર્ડના ચેતનભાઈ કરીને છે એ ચારો લોકો ટેકનિકલ કામ પણ કર્યો હતો ને ચારો લોકોની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને ત્યાં ગામમાં ગઈ તો ત્યાં એક મયત એની ચાલતી હતી તો ત્યાં મયતમાં બેસી ગયા હતા। મયતમાં ત્યાં બેસીને જે એની તમામ પ્રકારની માહિતી ભેગી કરી તો પછી એને પછી જે અમે ત્યાંની લોકલ પોલીસની પણ છે હું ત્યાંના એસપી સાહેબ જોડે વાત કરીને ત્યાંની લોકલ પોલીસની ટીમની પણ મદદ લેવામાં આવી और એને આધારે જે પૂરો ઓપરેશન પૂરું પાડવામાં આવ્યો અને એનાથી અત્યારે 4.5 લાખ રૂપિયા જેવા ટોટલ રિકવરી થઈ છે અને અત્યારે ટોટલ 47 અકાઉન્ટ જે ફ્રીઝ છે એમાં લગભગ 35,000 જેવી અકાઉન્ટ રકમ એમાં પણ ફ્રીઝ છે તો ટોટલ લગભગ 5 લાખ જેવું જો એને રિકવરી એમાં થવાની છે। તો ટોટલ 47 જુદા જુદા અકાઉન્ટ એમાં એના તમામ પ્રકારના આઈપી ટ્રેસ કરવામાં આવ્યા હતા और એને આધારે જે માણસ ટ્રેસ કરવામાં આવ્યો। નવા પ્રકારની મોડસ ઓફ એ લોકો ક્યાંથી શીખીને આવ્યા? આ જે ગામ છે આ ગામનું નામ છે મેરુ ગામનું નામ છે મુલથાન મુડબાસ તાલુકા નાગીના। આ ગામ છે ગામમાં ઘણા બધા લોકો જે આ પ્રકારના એમઓથી જે કન્ટ્રીમાં જુદા જુદા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે और આ જે માણસ હતો આ એના ગામના કોઈ જે બીજા માણસોથી શીખીને પોતાના રીતે આ વસ્તુ ચલાવતો હતો। તો અત્યારે જે આ ગામમાં બીજા અમારા કેટલા આરોપી છે એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે। અમારા બીજા જે ઘણા અનડિટેક્ટેડ ગુનાઓ છે એ આ ગામમાં ગામના કેટલાક માણસો એના આરોપીમાં થઈ શકે એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે। એક આજે આરોપી હતો એને કેટલો અભ્યાસ કર્યો અને ક્યાંથી આ ફ્રોડ કરશે?
આરોપી જે ફક્ત 10th પાસ છે અને આ જે શીખ્યો હતો જે એના ગામના બીજા લોકો સાથે બ્યુરો ચીફ CNCC ગુજરાત પાટણ.